સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સાથે જણાવવાનું કે અહીંયા રાજીવ આવાસોદના પાલનપુરમાં અમારી બિલ્ડિંગ છે, અહીંયા અમે રહીએ છીએ। આ અમારું મંદિર છે। આ મંદિરના પાછળના ભાગે જો કેટલો કચરો છે। અહીંયા આ લોકો એમનો સામાન લઈ ગયા તો અહીંયા કેટલો કચરો છોડીને ગયા છે જો, અને અહીંયા કેટલી ગંદકી છે, અને અહીંયા અમારા બાળકો નાના નાના રમતા રહે છે। જો કેટલી ગંદકી રહે છે અહીંયા। પ્લસ બીજું અમારા અહીંયા ચબૂતરો છે, દાણા નાખવાનું અમારે નીચે દાણા નાખતા હતા, જો હજી કે દાણા પડ્યા છે, પણ આ ગંદકીના બજાય કોઈ દાણા નાખતું નથી, કંઈ નહીં। કેટલી ગંદકી પડી છે અહીંયા। અને ગૌ માતા ક્યાં બેઠા છે એ જોઈ લો પહેલાં। કેટલી ગંદકીમાં ગૌ માતા બેઠેલી છે। આ ગૌ માતા શું ખાય છે? પ્લાસ્ટિક કાગળ વેણી વેણીને ખાય છે। કાલે ગૌ માતાને કંઈ થશે? આપણે કહીએ છીએ કે ગૌરક્ષક, આપણે ગૌરક્ષક છીએ, તો અહીંયા શું છે પાલનપુરના અંદર? હું જ્ઞાનીબેનને હાથ જોડીને નિવેદન કરું છું કે તમે કહેતા હતા કે તમારા એક વોટને હું તમારું કામ કરી આપીશ, તો અમને આટલું કરી આપો ને। અમારા કેટલા અહીંયા વોટ છે? અમારા ઘર 260 ઘર છે અહીંયા, જુઓ તમને। જય માતાજી, જય ગરવી ગુજરાત। કલેક્ટર સાહેબને પણ પાલનપુરના મારા મોટા મોટા સાહેબોને હું નિવેદન કરું છું ઝૂકી ઝૂકીને કે અમને આટલું કરી આપો। જય ગરવી ગુજરાત।